જૂનાગઢ એસઓજીએ બાતમીના આધારે માંગરોળમાં રેડ કરી રહેણાંક મકાનમાંથી એમડી ડ્રગ્સનો 68.18 ગ્રામ ₹6,81,800ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી, જેમાં જૂનાગઢ એસઓજી પોલીસને ખાનગીરાએ બાતમી મળી કે નિરશાદ અહેમદ બસીર અહેમદ શેખને માંગરોળ ઇન્દિરાનગરના સારાપાનવાડી ગલીમાં મકાનમાં રહેતા પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગ્સનું વેચાણ કરે છે। બાતમીના આધારે એસઓજી પીઆઈ સાથે ટીમ દ્વારા સતત વોચ રાખવી માંગરોળના ઉપરોક્ત મકાનમાં રેડ કરી એમડી ડ્રગ્સનો જથ્થો 68.18 ગ્રામ અને એક મોબાઈલ વગેરે મળી ₹6,91,800ના મુદ્દામાલ સાથે આરોપી નિશાર અહેમદ શેખની ધરપકડ કરી માંગરોળ પોલીસના એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। માંગરોળમાં એક એસઓજીને ખાસ માહિતી મળેલી કે એક નિશાદ અહેમદ શેખ કે જે ઇન્દિરાનગર માંગરોળ ખાતે રહે છે, એ એમડી ડ્રગ્સનો વેપાર કરે છે, આ પ્રકારની એક માહિતી હતી। એના આધારે ગઈકાલે રેડ કરતા એમની પાસેથી કુલ 68.18 ગ્રામ કે જેની કુલ કિંમત 6,81,000થી વધારેનો મુદ્દામાલ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આ ઇસમને પકડવામાં આવેલો છે। માંગરોળ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને હાલ તપાસ છે એ માંગરોળ પોલીસ કરી રહી છે। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।